ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જેમણે જ્ઞાનીબેન ઠાકોર ઉપર નામ લીધા વગર કટાક્ષ કર્યો છે। બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર છે જ્ઞાનીબેન ઠાકોર। શંકર ચૌધરી પહોંચ્યા હતા તાલુકાના બિયોગ ગામમાં। અહીં જ્ઞાનીબેન ઠાકોરનું નામ લીધા વગર શંકર ચૌધરીએ કટાક્ષ કર્યો કે સરપંચમાંથી રાજીનામું આપી તાલુકા પંચાયતના ડેલિગેટ બનવું છે। શંકર ચૌધરીના કટાક્ષનો જ્ઞાનીબેન ઠાકોરે પણ આપ્યો જવાબ। આજે ધાનેરામાં જ્ઞાનીબેન ઠાકોરે ભવ્ય રોડ શો યોજ્યો। મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા। આ સમયે જ્ઞાનીબેને જવાબ આપ્યો કે સાંસદને ડેલિગેટ સાથે ન સરખાવી શકાય। તો પછી સરપંચ રહેવું કે વગર કારણે સરપંચમાંથી રાજીનામું આપીને ડેલિગેટ થવું, તો પછી એમાં તો હોય। આ વિશે મને હજુ સમજણ નથી પડતી કે શું કરતા હશે અને શેના હારું આ ઉપાધિ હોય છે। કોણે શું ટિપ્પણી કરી મને કોઈ ખ્યાલ નથી ને એમાં મારે કેવું એના કરતા એટલે બંધારણીય હકો મળેલા રહ્યા એને કોની કેટલી જે કેટેગરી છે એ એની અંદર બંધારણમાં દર્શાવેલી